સુરતના કાપોદ્રામાં માનવતા શર્મસાર થાય તેવી ઘટના સામે આવી છે। આરોપી ગણેશ રાજપૂતે પોતે પોતાની પત્ની પર બળાત્કાર ગુજાર્યો અને પોતાના મિત્ર દ્વારા પણ દુષ્કર્મ કરાવ્યું। મહિલાને ઘાયલ અવસ્થામાં તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી। હાલ મહિલાની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણેશ રાજપૂત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહિલા પર ગેંગરેપ અને ત્યાર પછી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ગંભીર ગુના સામે આવ્યું છે। આ ઘટનામાં કાપોદ્રાના કુખ્યાત ગુનાખોર ગણેશ રાજપૂત સહિત 4 આરોપીઓ સામે કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને તમામને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી ગણેશ રાજપૂતે પોતાની પત્ની સાથેના કેવળ ઘરમાં મારપીટ કરી પણ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો। આ ઉપરાંત તેણે પોતાની પત્ની પર દુષ્કર્મ ગુજારવા માટે પોતાના એક મિત્રને પણ ઉશ્કેર્યો હતો। બંને દ્વારા પરિણીત મહિલાની ઈજાગ્રસ્ત હાલતમાં તાપી નદી પાસે લઈ જઈને ત્યાં તેને તોડી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। ઘટનાથી ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેનું સારવાર ચાલુ છે। તપાસ દરમિયાન મહિલાએ કાપોદ્રા પોલીસ મથકે હાજરી આપી સમગ્ર ઘટનાની વિગતો આપી હતી। પોલીસે ઝડપથી કાર્યવાહી હાથ ધરી ગણેશ રાજપૂત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। નોંધનીય છે કે મુખ્ય આરોપી ગણેશ રાજપૂત સામે અગાઉથી જ અલગ અલગ પ્રકારના 26 ગુના નોંધાયેલા છે, જેમાંથી ઘણા ગુના ગંભીર સ્વરૂપના છે। કાપોદ્રા પોલીસ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે અને જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા ઘાતકી મનસૂબાથી પહેલેથી જ યોજના ઘડવામાં આવી હતી। હવે પોલીસ પુરાવાઓના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે। આરોપી સામે હવે કાયદો કડક કાર્યવાહી કરાશે। અત્યાર સુધી 26 ગુનામાં નામ આવનાર ગણેશ રાજપૂત હવે ગેંગરેપ અને હત્યાની કોશિશ જેવા ગંભીર આરોપોનો સામનો કરશે। માનવતાને કલંકિત કરતી આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે, કેવો માનવી અને ક્યાં સુધી સહન કરશો એવું હિંસાત્મક વર્તન। કાપોદ્રા પોલીસે પગલાં લીધા છે। હવે સમય છે કાયદો પણ ઉગ્ર દંડ આપે।